સુરત જિલ્લામાં નશીલા પદાર્થોનું દૂષણ ડામવા માટે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે। જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા પેડલરો પર પોલીસે જોરદાર એક્શન પ્લાન બનાવીને મોટી સ્ટ્રાઇક કરી છે। આ નશાના સોદાગરો ચોરી છુપીથી પ્રતિબંધિત માદક પદાર્થોના નાના પેકેટ્સ બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડતા હતા। પોલીસે બાતમીના આધારે કડોદરા, ઓલપાડ, કામરેજ, પલસાણા અને પાલોદ સહિતના જીઆઈડીસી વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે એક વૃદ્ધ મહિલા સહિત કુલ 9 જેટલા આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 1,60,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ અને નશીલો જથ્થો કબજે કર્યો છે। પકડાયેલા તમામ શખ્સો આ નશાનો કાળો કારોબાર ક્યાંથી ઓપરેટ કરતા હતા અને તેના મૂળિયા ક્યાં સુધી જોડાયેલા છે તે દિશામાં સુરત જિલ્લા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડ્રગ્સની બદીને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ સતત સક્રિય છે। આ વર્ષની અંદર અત્યાર સુધીમાં 29 જેટલા એનડીપીએસના કેસો કરવામાં આવેલા। એની અંદર મોટા ભાગના ક્વોલિટી કેસો છે। એમાં લાસ્ટ કેસ જે કરવામાં આવેલો એ આશરે 1,60,00,000નો મુદ્દામાલ હતો। પરંતુ ખાસ એ બાબત એની અંદર હતી કે જે પેડલર છે કે જે ખૂબ નાના પેકેટ્સ લઈ અને ચોરી છુપીથી ટાર્ગેટેડ ડિલિવરી કરતા હોય છે કે જે કન્ઝમ્પશન કરતા હોય એવા વ્યક્તિનો સંપર્ક થઈ અને એને જે તે જગ્યાઓ પર એકદમ નાના પેકેટ્સમાં પહોંચાડતા હોય છે। એટલે અમારા આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ ગઈકાલે અમે એલસીબી એસઓજી અને અન્ય 7 જેટલી ટીમો બનાવેલી અને બાતમીદારોના માધ્યમથી અને અન્ય રીતે જે આ પેડલરો છે એ પેડલરો પર સ્ટ્રાઇક કરવામાં આવેલી અને પેડલરો પર સ્ટ્રાઇક કરી એમાં અમે સારી એવી સફળતા મેળવી છે। 7 જેટલા એનડીપીએસના કેસ એક જ દિવસમાં કરવામાં આવેલા છે, જેની અંદર ક્વોન્ટિટી નાની છે। પેડલર પાસે ક્વોન્ટિટી નાની જ હોય છે, નાના પેકેટ્સની અંદર એ લોકો ડિલિવરી કરતા હોય છે, પરંતુ જે નો ડ્રગ્સનું કેમ્પેન છે એ ચરિતાર્થ કરવા માટે અને ડ્રગ્સનું જે નેટવર્ક છે એ સંપૂર્ણપણે તોડવા માટે અગાઉ મોટા કેસ કરેલા છે। એ જ રીતે આ જે પેડલર છે એને અમે ટાર્ગેટ કરી અને કેસ કરી રહ્યા છીએ અને 9 જેટલા પેડલર પકડવામાં આવેલા છે। 7 જેટલા એનડીપીએસ એક્ટ મુજબના કેસ કરવામાં આવેલા છે। એક વ્યક્તિનો જે ઇતિહાસ છે એ ગુનાહિત છે, અગાઉ પણ એની વિરુદ્ધમાં એનડીપીએસના કેસ થયેલા અને આ અમારી જે સ્ટ્રાઇક છે એ અવારનવાર કરવામાં આવશે અને સુરત ગ્રામ્યની અંદર ડ્રગ્સનું જે કંઈ નેટવર્ક હોય એને સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે।